સુરતમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં સુમુખ સર્કલ નજીક રોડ પર પાર્ક કરવામાં આવેલી બે કારમાં આગ લાગી ગઈ હતી। એક કારમાં બોનેટના ભાગે લાગેલી આગ નજીકમાં જ પાર્ક કરેલી બીજી કારમાં પ્રસરી ગઈ હતી, જેથી બંને કાર ભડકે બળી રહી હતી। જે અંગે સ્થાનિકોએ ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવી હતી। ફાયર ઓફિસરે કહ્યું કે કારમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો, જેથી ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો। કારમાં ઘણું નુકસાન થયું છે। સંદેશ આવ્યા અરે કોલમાં એવું હતું કે આશરે 1:15 ની આજુબાજુ ફાયર કંટ્રોલ રૂમમાંથી ડિંડોલી ફાયર સ્ટેશન ખાતે કંટ્રોલ રૂમમાંથી મેસેજ આવ્યો કે ભાઈ સુમુખ સર્કલ પાસે કારમાં આગ લાગી છે। તો અમે મિની ફાઇટર અને ફાયર એન્જિન સાથે ઘટના સ્થળે માણસો સાથે આવી ગયા અને કાર સળગેલી હાલતમાં મળી તો બોલાવવાનો પ્રયાસ કર્યો। કેટલી કારો હતી? 2 કાર દેખાય છે હાલમાં તો, અને બંને સળગી ગઈ છે। કારણ હજુ એક જ છે, કયા કારણથી લાગી છે।